તુલા રાશિના જાતકો સાવધાન રહો. આગામી 3 થી 5 દિવસમાં આવનારી આ બે મોટી ઘટનાઓ તમને સંપૂર્ણપણે હચમચાવી નાખશે. એ કહેવું સલામત છે કે મુશ્કેલી તમારા દ્વારે આવી ગઈ છે. તુલા રાશિના જાતકો, સૌપ્રથમ ધ્યાનથી સાંભળો. તમારી રાશિનો સ્વામી કમજોર સ્થિતિમાં છે અને તમારા 12મા ભાવમાં સ્થિત છે. આ સારી વાત નથી. તે નાણાકીય નુકસાન, યોજનાઓને બગાડે છે અને પ્રેમ સંબંધોમાં દગો આપે છે. તે મુશ્કેલી લાવે છે. બીજું, રાહુ તમારા 5મા ભાવમાં છે અને મંગળ તમારા 9મા ભાવમાં છે અને તેથી મંગળ દુષ્ટ બને છે અને રાહુ તેના પર સંપૂર્ણ દુષ્ટતાનો પ્રભાવ પાડી રહ્યો છે. આ 5મું પાસું છે. આ જ કારણ છે કે મંગળ દુષ્ટ હોવાથી માનસિક તણાવ, સંઘર્ષો, અકસ્માતો અને નોંધપાત્ર નાણાકીય નુકસાન સૂચવે છે. તમારે સાવધાની સાથે આગળ વધવાની જરૂર છે. તુલા રાશિના જાતકો, બીજો મહત્વનો મુદ્દો એ છે કે આ કાર્યક્રમ કોઈ સામાન્ય જ્યોતિષીય કાર્યક્રમ નથી. તેને હળવાશથી ન લો. આ કાર્યક્રમમાં આપણે જે બાબતોની ચર્ચા કરીશું તે પથ્થરમાં સ્થાપિત હશે અને તમારા જીવન સાથે સંબંધિત હશે. આનો પુરાવો એ છે કે જ્યારે તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો ત્યારે 1 કે 1.5 કલાકની અંદર તમને 3 થી 4 મહત્વપૂર્ણ પુરાવા મળશે જે આ કાર્યક્રમની સત્યતા સાબિત કરશે. અમે તમને અગાઉથી જણાવીશું. ધ્યાનથી સાંભળો. પહેલી વાત એ છે કે તમને થોડો માથાનો દુખાવો, તમારા માથામાં ભારેપણું, જાણે તમારું માથું ફરતું હોય તેવું લાગશે. તમને આ એટલા માટે લાગશે કારણ કે અમે તમને જે વાતો કહી છે, જે રીતે અમે તમને કહ્યું છે, તે તમારા સમયને બદલશે. આ પરિવર્તન ખૂબ જ ઝડપથી થશે. તમારી આસપાસ ફરતી ઉર્જા પહેલાથી જ આ પરિવર્તનને અનુભવી ચૂકી છે. આ કારણે તે તમારા માથાને ફરકાવશે. સંગીત, નકારાત્મક ઉર્જા હાલમાં તમારી આસપાસ છે. મારો કહેવાનો મતલબ એ છે કે બીજું, તમે અપાર શાંતિનો અનુભવ કરશો કારણ કે સરળ શબ્દોમાં કહીએ તો આ કાર્યક્રમ દેવીની કૃપા અને આશીર્વાદ દ્વારા તમારા સુધી પહોંચ્યો છે. તેથી તે ચોક્કસપણે શાંતિપૂર્ણ રહેશે. સંગીત. ત્રીજું અને સૌથી અગત્યનું, તમે રાત્રે સારી ઊંઘ લેશો. સૂતી વખતે તમને પવિત્ર સપના આવશે. દેવી દેવતાઓના સપના, પૂર્વજોના સપના, મંદિરો, પવિત્ર સ્થળો અને મંદિરો, પર્વતો, નદીઓ અને સૌથી અગત્યનું, તમે પવિત્ર પક્ષીઓ જોશો. જો તમને આ સપના હોય અથવા અમે ઉલ્લેખ કરેલા 1 કે 2 ચિહ્નો હોય તો સમજો કે હવે પરિવર્તનનો સમય છે. અમે તમને આગળ જે કંઈ કહી રહ્યા છીએ અથવા અમે તમને કાર્યક્રમમાં જે કંઈ કહ્યું છે તે તમે પહેલાથી જ જોઈ લીધું હશે. તેથી કાર્યક્રમમાં અમે તમને જે કંઈ કહ્યું છે તે બધું તમારા જીવનમાં શાબ્દિક રીતે બનશે. સંગીત. તૈયાર થઈ જાઓ. કાર્યક્રમના અંતે અમે 2 શક્તિશાળી ઉપાયો શેર કરીશું. એક ઉપાય હમણાં જરૂરી છે. તે મંગળની તીવ્રતાને નબળી પાડશે જેને રાહુ દ્વારા નુકસાન થઈ રહ્યું છે. બીજો ઉપાય તમારા રાશિ સ્વામીને તમારા માટે અનુકૂળ બનાવશે જે હાલમાં પ્રતિકૂળ વર્તન કરી રહ્યો છે. અને ત્રીજો, સૌથી અગત્યનું, તે તમારા દુશ્મનોનો નાશ કરશે. આ સાથે અમે બીજો ઉપાય શેર કરીશું. તમારે આ ઉપાયનો ઉપયોગ જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે કરવો જોઈએ. તેનો અર્થ એ કે તમે ખૂબ પીડા, દુઃખ, મુશ્કેલી, દુશ્મન, અવરોધો વગેરેમાં છો. તમે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો. તો તમારે તે કરવું જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે આ કાર્યક્રમ કોઈ સાદો કાર્યક્રમ નથી, કોઈ સામાન્ય કાર્યક્રમ નથી. તે સંપૂર્ણ માર્ગદર્શન છે. તે સંપૂર્ણ માર્ગદર્શન છે. જે કોઈ તેને જોશે તે ઘણી સમસ્યાઓને અધવચ્ચે પાછી વાળશે અને તેમના જીવનને ખુશીઓથી ભરી દેશે. તો
તુલા રાશિના લોકો, અમને આશા છે કે તમે બધું સમજી શકશો. તમે ચોક્કસપણે અંત સુધી રહેશો. તો ચાલો પહેલા તમારા ગ્રહોના ગોચર અને આગાહીઓ વિશે વાત કરીએ. પછી આપણે આગળ વધીશું. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. જ્યોતિષ સાથેના તેમના આધ્યાત્મિક વ્યવહાર અને અનુભવો સંપૂર્ણપણે દૈવી છે. હા, દરેક વ્યક્તિ કે જેમની કુંડળીનું વિશ્લેષણ પૂજ્ય ગુરુદેવ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમને ચોક્કસ ઉકેલ અને કુંડળી અનુસાર મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા છે, તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ ચોક્કસપણે મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો દેવું વધતું રહે છે. કામ અને વ્યવસાય લગભગ બંધ થઈ ગયો છે. સંબંધોમાં તણાવ હદ બહાર વધી ગયો છે. તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે. તો આ યોગ્ય સમય છે કે તમે મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો, તમારા જીવનના અંધકારનો અંત લાવો અને દિવ્ય પ્રકાશ તરફ આગળ વધો. વિડીયોમાં આપેલા નંબરોનો તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ પાસેથી તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. પરંતુ સૌ પ્રથમ, જેમ તમે બધા જાણો છો, આપણી પૂજ્ય દેવી બગલામુખી 8 મહાવિદ્યાઓ અને બ્રહ્માસ્ત્ર વિદ્યાના મૂર્ત સ્વરૂપ છે. સંગીત, તેમના દ્વારા આપવામાં આવેલી પવિત્ર લાગણીઓના આધારે, અમે દેવીના આદેશથી તેમના માટે એક વિશાળ સિદ્ધપીઠનું નિર્માણ હાથ ધરી રહ્યા છીએ અને તે જ તેનું નિરીક્ષણ કરી રહી છે. અમે ફક્ત એક નાનું માધ્યમ છીએ. તેથી કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. તે હાથ ધરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી કાર્ય ચાલુ છે. જો તમે પણ આ પવિત્ર કાર્યમાં ભાગ લેવા માંગતા હો, તેમાં જોડાવવા માંગતા હો, યોગદાન આપવા માંગતા હો અને તમારા આખા પરિવાર અને પેઢીઓને ઉન્નત કરવા માંગતા હો, તો તે દરેકના હાથમાં નથી. દરેકને આવી તક મળતી નથી. જ્યારે તમે આવા ભવ્ય કાર્યમાં જોડાઈ શકો છો, ત્યારે તે એક વિશાળ અભિયાન છે. ઘણા લોકો તેમાં સામેલ છે. અને જો તમે પણ જોડાવા માંગતા હો, તો સીધા માઈના ધામથી માં બગલામુખી ધામ સુધી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો તમે વિડીયોના વર્ણનમાં જુઓ છો, તો એક નંબર આપવામાં આવ્યો છે. એક વોટ્સએપ ગ્રુપ લિંક પણ આપવામાં આવી છે. તેમાં જોડાઓ. તે ફેમિલી ગ્રુપ છે. તમને ત્યાં દૈનિક અપડેટ્સ મળશે. અને સૌથી અગત્યનું, જો તમે યોગદાન આપવા માંગતા હો, તો તે નંબર વિડીયોમાં છે. તેમને કોલ કરો. તમને યોગદાન કેવી રીતે આપવું તે અંગે માર્ગદર્શન મળશે. પ્રક્રિયા શું છે? પદ્ધતિઓ શું છે? યાદ રાખો, આપણે બધા આપણા પોતાના ઘરો બનાવીએ છીએ. આપણા જીવનમાં બધા પ્રકારના ખર્ચા આરામ અને વૈભવ લાવે છે. પરંતુ ભાગ્યે જ એવી તક મળે છે કે જ્યારે તમે માતા દેવી માટે ઘર બનાવો. બ્રહ્માંડની માતા આદિશક્તિ માં બગલામુખી માટે ઘર બનાવો. તો તમારા ઘરે આવી શુભ તક આવી ગઈ છે. તેને હાથમાંથી ન જવા દો અને આ કાર્ય માટે ચોક્કસપણે પૈસાની જરૂર છે. આ ફક્ત અમારા નિયંત્રણની બહાર છે. અમે પહેલેથી જ શરૂ કરી દીધું છે. બધું તમારા પર નિર્ભર રહેશે. ઠીક છે? તો પીઠ ફેરવશો નહીં. અમે અત્યાર સુધી તમને ટેકો આપ્યો છે.
કૃપા કરીને ભવિષ્યમાં પણ અમને ટેકો આપતા રહો. આ નંબરો પર ઝડપથી અમારો સંપર્ક કરો અને તમે દરેક વસ્તુ વિશે માહિતી મેળવી શકો છો. તમે પવિત્ર પરિવાર જૂથમાં જોડાઈ શકો છો. તમારી પાસે ફોન નંબર છે. તમે ગમે ત્યારે વાત કરી શકો છો. જો તમે તમારું સ્થાન ઉમેરશો તો તમે ગમે ત્યારે આવી શકો છો. સંગીત ઠીક છે. તો અમે અત્યાર સુધી બધું સમજી લીધું છે. જો તમને આ વિશે કોઈ પ્રશ્નો હોય તો તરત જ કોલ કરો. તમને માર્ગદર્શન મળશે. પણ દિવસે ફોન કરો, રાત્રે ફોન કરો, નહીં તો તમે કહેશો કે ગુરુજી તમારા ફોનનો જવાબ આપતા નથી. ઠીક છે. તો ચાલો તમારા ગ્રહો અને તારાઓ વિશે વાત કરીએ. પહેલા સમજો કે કેટલાક સંયોજનો છે જેની ચર્ચા પહેલા કરવી જોઈએ. આમાં સૌથી મહત્વપૂર્ણ મંગળ અને રાહુનું દૃશ્યમાન સંયોજન છે. શું થાય છે તેનું અવલોકન કરો. જ્યારે પણ રાહુ અને મંગળ કોઈ પણ પ્રકારનો સંયોજન બનાવે છે ત્યારે તેઓ જીવનમાં અગ્નિ વધારે છે. અગ્નિ વધારવાનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે આપણી નિર્ણય લેવાની ક્ષમતા, વિચારવાની આપણી ક્ષમતા, આપણી ધીરજ અને આપણી ધીરજનું સ્તર ઘટે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ પછી ઉતાવળા નિર્ણયો લે છે. તેઓ ઉતાવળમાં વાહન ચલાવે છે. તેઓ ઉતાવળમાં બીજાઓને મોટા વચનો આપે છે. તેઓ ઉતાવળમાં પૈસા ખર્ચ કરે છે. તેઓ ખર્ચ કરતા પહેલા વધુ વિચારતા નથી, પરંતુ ખર્ચ કર્યા પછી જ તેઓ મોટા વ્યવસાયમાં કૂદી પડે છે. તેમને પાછળથી ખ્યાલ આવે છે કે તેઓ ખોટી જગ્યાએ પ્રવેશી ગયા છે. સંબંધોમાં પણ આવું જ છે. આનો અર્થ એ છે કે આ ઉતાવળ અને ગભરાટનો સમય છે. તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? સાવચેત રહો. હમણાં કોઈ પણ કાર્યમાં ઉતાવળિયા નિર્ણયો ન લો. પહેલી વાત અહીં આ છે. બીજું, અહીં પણ તકરાર ઊભી થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો મતભેદો તમને તરત જ એવું અનુભવી શકે છે કે લોકો તમારી સાથે જાણી જોઈને અસંમત થઈ રહ્યા છે, તમને અટકાવી રહ્યા છે, ગુસ્સે કરી રહ્યા છે, તમને અવગણી રહ્યા છે, વગેરે. આનાથી ખાસ કરીને ભાઈ બહેનો, પડોશીઓ અને કામ પર તકરાર પણ થઈ શકે છે. ત્રીજું, કામ પર અડચણ, અપેક્ષાઓનો ભંગ, અચાનક ટ્રાન્સફર, પગારમાં કાપ અથવા કામના ભારણમાં નોંધપાત્ર વધારો આવી બાબતો તરફ દોરી શકે છે. તો આ બધાને ટાળવાનો શ્રેષ્ઠ રસ્તો શું છે? શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને ટાળો. અમે તમને પછીથી ઉકેલ વિશે જણાવીશું, પરંતુ આ હાલ માટે શ્રેષ્ઠ ઉકેલ છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભગવાન શિવને અભિષેક કરો અને શિવલિંગ પર થોડા કાળા તલ અર્પણ કરો. તમારા હાથમાં થોડું મધ લગાવો અને તેને શિવલિંગ પર ઘસો. તે પછી જલા અભિષેક કરો. પછી ત્યાં બેસીને મહામંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો. મંત્રના ઓછામાં ઓછા 5 કે 7 રાઉન્ડ કરો, જો વધુ નહીં. આ સંયોજનથી કોઈ આડઅસર થશે નહીં. તમે મળશો. તમારા નિર્ણયો સાચા થવા લાગશે. તમારા સંબંધો વધુ મજબૂત બનશે. અને તે દંભી અને ગંદા માનસિકતાવાળા ખરાબ લોકો ગમે તે રીતે દૂર થઈ જશે. તેઓ રહેવાના નથી, તેથી તેમને દૂર થઈ જવા દો. એક વાત યાદ રાખો, અહીં આ દુનિયામાં તમારી પાસે ફક્ત તમારી પોતાની જવાબદારી છે. તમારી જવાબદારી, દુનિયાની નહીં. આપણને ચોક્કસપણે એવું લાગે છે કે આપણી પાસે આખી દુનિયાની જવાબદારી છે. આપણી પાસે આખી દુનિયાની જવાબદારી છે. આનું શું થશે? તેનું શું થશે? આનું શું થશે? તેનું શું થશે? પણ આ બધું એક ઢોંગ છે. તે આપણા મનનો ભ્રમ છે. તે એક ભ્રમ છે.
સંગીત વાસ્તવિકતા એ છે કે અહીં કોઈને બીજા કોઈની પરવા નથી. દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં મગ્ન છે. દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. થોડા સમય માટે બાળક પણ પોતાના પિતાનું સાંભળે છે. પરંતુ જ્યારે બાળક મોટું થાય છે અને પોતાના પિતા સમાન બને છે, ત્યારે તેઓ પણ પોતાના પિતાને કહેવાનું શરૂ કરે છે કે તેમની પાસે પૂરતું થઈ ગયું છે. તમારું જ્ઞાન તમારી પાસે રાખો. આપણે બધા જાણીએ છીએ કે શું કરવું અને શું ન કરવું. નાકનો અવાજ. ત્યાંથી પણ સંબંધ તૂટી જાય છે અને પછી આપણે દુઃખી થઈએ છીએ. તો સૌ પ્રથમ આ વાત સ્વીકારો કે અહીંના બધા સંબંધો જે કંઈ છે તે બધા એક છેતરપિંડી છે. વાસ્તવિકતા એ છે કે તમે પોતે, તમારું સ્વાસ્થ્ય, તમારા પૈસા, તમારું સ્વાસ્થ્ય, તમારું મન, તમારા શરીરની સુવિધાઓ. હું કહેવાનો અર્થ એ છે કે તેમને ઉહેરો, તેમને કોઈના માટે બલિદાન ન આપો. ભલે તમે કરો તે એક મર્યાદામાં કરો, મર્યાદાથી આગળ ન જાઓ. આ વાત યાદ રાખો. આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો તેને સારી રીતે સમજી શકતા નથી, પણ જે તેને સમજે છે તેઓ ખૂબ ખુશ રહે છે. અમે હમણાં જ એક વિડિયો જોઈ રહ્યા હતા જેમાં એક પિતાને 3 દીકરીઓ છે અને ત્રણેય સારી જગ્યાએ સ્થાયી થઈ છે. તેમના લગ્ન થયા છે અને સારું ભોજન કર્યું છે અને પિતા વૃદ્ધાશ્રમમાં એકલા રહે છે અને જ્યારે તે આ દુનિયા છોડીને જાય છે ત્યારે તેના પડોશીઓ તેની અંતિમ વિધિ, અંતિમ યાત્રાની વિધિ કરી રહ્યા છે અને પુત્રી ફોન પર જોઈ રહી છે અને કહી રહી છે, મેં તમને મોકલ્યા છે, કૃપા કરીને હમણાં જ રાખનું વિસર્જન કરો. મારી પાસે સમય નથી. આ દુનિયા છે અને તે દીકરીઓને ખુશ કરવા માટે, તેમને તેમના પરિવારોને મોકલવા માટે. કોણ જાણે તે પિતાએ કેટલા પૈસા ખર્ચ્યા હશે. તેણે તેની આખી જિંદગીની કમાણી ખર્ચી નાખી હશે અને તે દીકરીઓ પાસે અંતિમ યાત્રામાં તેમના પિતાને જોવા માટે સમય નથી. આ કડવું સત્ય છે. શું તમે તેને સ્વીકારી શકશો? તે કરો, નહીં તો પછી એવું જ થશે કે આપણા લોકો આવા નથી. પછીથી અમને ખબર પડી કે બધા આવા હતા, પણ ત્યાં સુધીમાં તેમના હાથમાં કંઈ બચ્યું ન હતું. સમય સરકી ગયો. જુઓ, તે કડવું છે પણ સાચું છે. તમારા માટે પણ જીવો, બધા માટે પણ જીવો. અમે નથી કહેતા કે તમારે બધા માટે લાકડી ઉપાડો અને બધા સાથે લડો. ના, પોતાના માટે જીવો, પણ પોતાનું બલિદાન ન આપો. દરેક જગ્યાએ પોતાનું બલિદાન ન આપો. તરત જ તૈયાર ન થાઓ. ઠીક છે, તો પહેલું કામ થઈ ગયું. અહીંથી ખોટા નિર્ણયો આવે છે. ઠીક છે. બીજું, ચંદ્ર અને બુધનો યુતિ થઈ રહ્યો છે. અન્ય ગ્રહો પણ છે. સૂર્ય અને ગુરુ પણ ત્યાં છે. પરંતુ અહીં ચંદ્ર અને બુધનો યુતિ તમને આત્મહત્યા કરવા મજબૂર કરશે, કારણ કે તે ચોથા ભાવમાં થઈ રહ્યું છે અને ચોથા ભાવનો અર્થ ચંદ્રનું પોતાનું ઘર છે. અહીં આ પરિસ્થિતિ સારી નથી. તમે શું કરશો? તમે ખોટા નિર્ણયો લેશો. એટલે કે તમે એવા નિર્ણયો લેશો જે તમારા માટે ખતરનાક હશે. તમે ખોટા લોકોના સંપર્કમાં આવશો. તમે ખોટા લોકો પર વિશ્વાસ કરશો. તમે ખોટી જગ્યાએ